જિલ્લા વહીવટીતંત્ર અમરેલી તથા કલેક્ટર અમરેલી વતી હું જાહેર જનતાને એક નિવેદન કરવા માંગુ છું કે જિલ્લાની અંદર કુલ 150 જેટલા પેટ્રોલ પંપ આવેલા છે. એ તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને સમયસર જરૂરિયાત મુજબ ગ્રાહકોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ડીઝલનું વિતરણ કરવામાં આવે છે. એટલે કોઈ પણ ગ્રાહકોએ બિનજરૂરી અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં તથા ખોટો સંગ્રહ કરવો નહીં. જેમ જેમ જરૂરિયાત ઉત્પન્ન થશે એમ આપણી પાસે પૂરતો જથ્થો હોય છે એટલે વિતરણ કરવામાં આવશે. અને સંગ્રહખોરી કરતા જો કોઈ વ્યક્તિઓ અથવા તો સંસ્થાઓ ઝડપાશે તો એમની સામે પણ તંત્ર પગલાં લેવા માટે કટિબદ્ધ છે. બીજી ગેસ એજન્સીની જો વાત કરીએ તો જિલ્લાની અંદર કુલ 26 જેટલી ગેસ એજન્સીઓ આવેલી છે. એમાં તમામમાં 1 માર્ચથી લઈને 22 માર્ચ સુધીમાં જિલ્લાની અંદર 1,10,000 કરતાં પણ વધુ ગેસની બોટલોનું વિતરણ કરવામાં આવેલ છે. અને જે સરકારે સમય મર્યાદા નક્કી કરી છે, ગ્રામ્ય વિસ્તારની અંદર 45 દિવસ અને શહેરી વિસ્તારની અંદર 25 દિવસના સમયાંતરે લોકો નવું ગેસની બોટલનું બુકિંગ કરાવી શકશે. હાલ દરેક એજન્સી ઉપર તમને એક્ઝેક્ટ વાત કરીએ તો જિલ્લાની અંદર 7,000થી ઉપરાંતનો ગેસ બોટલનો સ્ટોક છે અને જરૂરિયાત મુજબનું વિતરણ કરવામાં આવે છે, જેથી લોકોએ કોઈ ખોટું પેનિક બુકિંગ કરવું નહીં કે પેનિક મોડમાં આવવું નહીં. એવી વહીવટીતંત્ર વતી હું આપ સૌને અપીલ કરું છું. વધુમાં બીજી એક વાત આપ સૌના ધ્યાન પર મૂકવાની કે આપણા જિલ્લાની અંદર ગુજરાત ગેસની જીએસપીસીની પીએનજી લાઇન પણ આવેલી છે. એટલે જે લોકોને કોમર્શિયલ ધંધાર્થે જે લોકો કોમર્શિયલ બોટલનો ઉપયોગ કરે છે એવા લોકોને પણ અમે જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર પ્રાંત કક્ષાએ તથા ડીએસઓ કક્ષાએ મિટિંગ કરીને સમજૂત કર્યા છે કે તેઓ પીએનજી માટે પાઇપ ગેસ લાઇન માટે પણ એપ્લાય કરી શકે છે અને એપ્લાય કરે એના વિધિન 10 to 15 ડેઝ એ લોકોને પીએનજી કનેક્શન મુહૈયા કરાવવામાં આવશે. એ બાબતે સમજૂત કરવામાં આવેલ છે.